આ છે સાતપુડાની ગિરિમાળાઓ. અહીં જે લીલોતરી છે, જે શાંતિ છે, એનાથી મન એકદમ ફ્રેશ થઈ જાય છે. પણ અહીં તમને માત્ર કુદરતને માણવાની જ વાત નથી કરવી, પણ ગુજરાતના એક એવા છુપાયેલા રત્ન તરફ ધ્યાન દોરવા માંગી છીએ કે જે 4 રાજ્યોના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ છે યાહામોગી માતા દેવમોગરા ધામ. પહેલી નજરે જ તમને લાગશે કે અહીંની ઊર્જા કેટલી પોઝિટિવ છે. આ મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. અહીંની કુળદેવી પાંડોરી માતાને આદિવાસી સમાજ કણીકંસરી માતા તરીકે પૂજે છે. વડાપ્રધાન મોદીએ પણ આ મંદિરમાં આજે શનિવારે દર્શન કર્યા હતા. અહીં એક પૌરાણિક કથા પ્રચલિત છે કે માતાજીએ દુષ્કાળમાં અન્ન વિતરણ કર્યું હતું અને આજ સુધી તેમના ભંડાર ખૂટ્યા નથી. એટલે જ કહેવાય છે કે અહીં આવનાર રડતો માણસ પણ હસતો પાછો ફરે છે. આ વાતાવરણમાં પગ મૂકતા જ તમને એનો અનુભવ થશે. જો તમે સાચા અર્થમાં આદિવાસી સંસ્કૃતિનો અનુભવ લેવો હોય તો મહાશિવરાત્રિના સમયમાં તો જરૂર અહીં આવજો. અહીં ગુજરાતનો સૌથી મોટો આદિવાસી મેળો ભરાય છે. અદ્ભુત હોબયાત્રા, રંગબેરંગી વસ્ત્રો અને પરંપરાગત નૃત્ય. કલ્ચરનો આવો ડાયનામિક સંગમ બીજે ક્યાંય નહીં મળે. અને હા, અહીં કાકળના વૃક્ષ પર રાત્રે ફૂલો ખીલે છે, જેના આધારે અહીંના લોકો ખેતીનું વર્તારો લગાવે છે. આ ચમત્કાર પણ જોવા જેવો છે. તો રાહ શેની જુઓ છો? જો તમે વડોદરા કે સુરત સુધી પહોંચી શકો તો ત્યાંથી રોડ માર્ગે માત્ર 140 કિલોમીટર દૂર જ આ ધામ આવેલું છે. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઝરવાણી ધોધ પણ નજીક જ છે. એટલે આ ટ્રીપ પરફેક્ટ વીકેન્ડ ગેટઅવે બની શકે છે. તો પ્લાન બનાવો, ટ્રીપ પર જાઓ અને તમારો અનુભવ કોમેન્ટમાં જરૂર શેર કરજો.